નમસ્કાર મિત્રો, આજે 31 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેનનું નિધન થયું. તેમનું નામ શું હતું? વિજયપતિ સિંઘાનિયા. જુબિન ગર્ગના માનમાં પતંગિયાની એક પ્રજાતિનું નામ રાખવામાં આવ્યું છે. ક્યાં? અરુણાચલ પ્રદેશમાં પતંગિયાની નવી પ્રજાતિ જેનું નામ રાખવામાં આવ્યું છે યુથાલિયા ઝુબિન ગર્ગી. યાદ રાખજો, યુથાલિયા ઝુબિન ગર્ગી. નાસાના આર્ટેમિસ 2 મિશનમાં ચંદ્ર પર જનાર પ્રથમ મહિલા કોણ બનશે? તે બનશે ક્રિસ્ટિયાના કોચ. ફોર્મ્યુલા 1 ના ઇતિહાસમાં સૌથી યુવા ડ્રાઈવર તરીકે કોણ ઓળખાશે? કિમી એન્ટોનેલી. યાદ રાખજો, ફોર્મ્યુલા 1 ના ઇતિહાસમાં સૌથી યુવા ડ્રાઈવર બન્યા છે કિમી એન્ટોનેલી. કોણ હાલ સશાઇન ડબલ જીતનાર 5મી ખેલાડી બની છે? આર્યાના સબાલેન્કા. કયા દેશની સરકારે ધોરણ 5 સુધીના બાળકો માટે તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે? નેપાળ. ઝેન્ઝી મુવમેન્ટ બાલેન્દ્ર શાહની. નેપાળ સરકારે ધોરણ 5 સુધીના બાળકો માટે તમામ પરીક્ષાઓ રદ. રક્ષા અધિગ્રહણ પરિષદે S-400 હવાઈ મિસાઇલ પ્રણાલી માટે વધારાના સ્ક્વોડ્રન ખરીદવા કયા દેશને મંજૂરી આપી છે? રશિયાને મંજૂરી આપી છે. NCBC ના અધ્યક્ષ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? સાધ્વી નિરંજન જ્યોતિએ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન છે હરમનપ્રીત કૌર, જેના નામ પર પિંક સ્ટેન્ડ બનાવવામાં આવશે. પણ ક્યાં? જવાબ છે ન્યૂ દિલ્હીમાં. IIED ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2026માં કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે? આઇસલેન્ડ. વિશ્વના યુવા સાંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે સ્તુતિ પ્રધાન. તે કયા રાજ્યની છે? સિક્કિમ. કયા રાજ્યની છે? સિક્કિમ. માનસિક રોગો માટે ભારતનો પ્રથમ ડેટાબેઝ જેનું નામ છે ક્લેમ બ્રેઇન ક્યાં લોન્ચ કરવામાં આવ્યો છે? બેંગ્લોરમાં. યાદ રાખજો, અગત્યનું છે ક્લેમ બ્રેઇન. નેશનલ અચીવમેન્ટના સર્વે મુજબ ધોરણ 6 ના વિદ્યાર્થીઓ છે ને તેમના મૂલ્યાંકનમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે? કેરળ. પરખનું પૂર્ણ નામ શું છે? પૂછાઈ શકે છે. પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આટલું લાંબુ નામ છે, નક્કીથી પૂછાઈ શકે છે, ચૂકતા નહીં. તલાશ પહેલ કઈ બે સંસ્થાઓનો સંયુક્ત પ્રયાસ છે? નેસ્ટ અને યુનિસેફ. યુનિસેફ આવે ને એટલે હંમેશા બાળકો માટે જ હોય. તલાશ પહેલ. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.